મસ્જિદ આવેલી છે. મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે તે પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલો છે. ગઈકાલે શુક્રવારનો દિવસ હતો અને જુમ્માની નમાઝ માટે ગયા એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી મોકલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી સીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે. હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીનું બેકગ્રાઉન્ડ જરા જોઈએ તો આરોપી વિરુદ્ધમાં મારામારી કરી ગુનો દાખલ થયેલ છે અને આ આરોપીનું ફેમિલી થોડું ડિસ્ટર્બ હોય એ માનસિક રીતે એ જે પણ ડિપ્રેશનમાં હોવાને કારણે એ પોતે આ બાળક જે છે એને બાળકના નિવેદન મુજબ નમાઝ પઢાવવાનું, નમાઝ કેવી રીતે કરાવી એવું કંઈક બતાવવા માટે એકાંત જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. એ મુજબ બનાવ જે છે એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી મખદુમ સાહેબ મસ્જિદ અને એના ધાબા ઉપર આ બનાવ બન્યો છે. આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં એ વસ્તુ કે બાળક જે છે એને આરોપી લઈને 15 મિનિટ 15થી 20 મિનિટ સુધી પોતે ધાબા ઉપર રહે છે અને બાદમાં આ બાળક જ્યારે નીચે ઉતરે છે ત્યારે બાળક સૌથી પહેલાં નીચે ઉતરે છે અને આરોપી એની પછી પાછળ 2 મિનિટ પછી જાય છે. આ બંને વસ્તુ જે છે ની અંદર એ ક્લિયર થાય છે અને આપણે પુરાવા મળી ચૂક્યા છે. આ બાળક છે હાલમાં ગંભીર સ્થિતિમાં છે. અત્યારે એમને દાખલ કરેલા છે અને હાલમાં સારવાર ચાલુ છે. મહેરબાન એક મહિનાની એક બાળકો મહિલાઓ માટેની ફ્લાઇટ ચાલી રહી છે જેના અનુસંધાનમાં આ પ્રકારના જે ગુનાઓ છે જે વાસ્તવમાં સોસાયટી વિરુદ્ધના, સમાજ વિરુદ્ધના ગુનાઓ છે. તો આવા પ્રકારના ગુનાઓ ન થાય એ માટે અવેરનેસના ભાગરૂપે અને વિવિધ સ્કૂલોની અંદર જઈ અને અન્ય ધાર્મિકથી માંડીને અન્ય સામાજિક સંગઠનોની જે ઓફિસો જ્યાં બાળકો સામાન્ય રીતે જતા હોય છે ત્યાં અમે જઈએ છીએ અને એમને સમજાવીએ છીએ કે જ્યારે બાળક આવતું હોય છે તમારી કોઈ પણ સંસ્થામાં ત્યારે તમે એની સુરક્ષા માટે એવી કોઈ જગ્યા ન હોય કે ત્યાં કેમેરો ન હોય, આ પ્રકારે કેમેરા ઇન્સ્ટોલ કરવા. આ પ્રકારે શાંતિ સમિતિની જે મિટિંગ છે એમાં પણ અમે વાત કરેલી છે. સાથે સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત જેટલી મસ્જિદો આવેલી છે, જેટલા મદ્રેસા આવેલા છે અને અન્ય શૈક્ષણિક સંકુલો આવેલા છે એને પણ એ સૂચના આપવામાં આવી છે કે વધુ સીસીટીવી ફૂટેજ લગાવે. સાથે સાથે સ્કૂલોમાં જઈને અને ખાસ તો મદ્રેસાઓમાં જઈને અમારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ બાબતમાં જણાવે. હા, આરોપીનું જે નામ છે એ આપણે જોઈએ તો નૌમાન શાબીરભાઈ શેખ છે અને એ પહેલાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં એ ગાયકવાડ હવેલી વિસ્તાર બહાર રહે છે, પરંતુ નમાઝ પઢવા ગઈકાલે એ આ વિસ્તારમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે સમાજમાં અનેક પ્રકારના ગુનાઓ બનતા હોય છે, પરંતુ આ પ્રકારના જે ગુનાઓ છે ખાસ તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધના એ સમાજ વિરુદ્ધના ગુના છે. તો આ બાબતમાં ખાસ માતા પિતાઓ અને ગાર્ડિયને અવેર થવાની જરૂર છે. જ્યારે પણ તમારું બાળક છે કોઈ બાબતમાં બહાર ગયું હોય અથવા ઘરમાં પણ હોય અને અનકમ્ફર્ટેબલ લાગે, એ અનકમ્ફર્ટેબલ તમને જ્યારે લાગે ત્યારે એને બાળકને પ્રેમથી પૂછવું જોઈએ અને આવી જો કેર કરવામાં આવશે તો હું માનું છું આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે વધુમાં વધુ ઝડપી પોલીસના પણ ધ્યાને આવશે અને આવા જે ગુનાહિત માનસિકતાવાળા જે લોકો છે એને જેલ હવાલે પણ કરી શકાશે.